વલસાડમાં રહેતી પ્રીતિ યાદવના 18 જાન્યુઆરી 2024ના રોજ પોતાના સમાજના રીતિરિવાજ મુજબ ગણેશ ઉમાશંકર યાદવ સાથે લગ્ન થયા હતા. જો કે પ્રીતિ અને ગણેશના લગ્નમાં ગણેશના માતા પિતા આવ્યા ન હતા. ગણેશના પરિવારજનો પોતાના પુત્ર એવી છોકરી સાથે કરાવવા માંગતા હતા કે જેના દ્વારા દહેજ આપવામાં આવે. જો કે ગણેશના માતા પિતાની ગેરહાજરીમાં જ ગણેશ અને પ્રીતિના લગ્ન થયા હતા. ત્યારબાદ ગણેશ અને પ્રીતિને તેના ઘરમાં પ્રવેશ ન અપાતા તેઓ અલગ અલગ વિસ્તારોમાં રહેતા હતા. ટૂંકા લગ્ન જીવન દરમિયાન પ્રીતિનો પતિ ગણેશ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, જ્યારે ગણેશના પિતા પણ પ્રીતિને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેનાથી કંટાળી પ્રીતિએ બીજી મેના રોજ વલસાડના અતુલ હરિયા ફાટક પાસે આવેલા મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પ્રીતિ યાદવના પિતા રામ પ્યારે યાદવ દ્વારા પોતાના જમાઈ ગણેશ યાદવ અને જમાઈના પિતા ઉમાશંકર યાદવ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાલે હાથ ધરી છે.